બનાસકાંઠા એલસીબી ટીમે સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે। વિદેશી દારૂનો જથ્થો, હોન્ડા ક્રેટા ગાડી અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹1,23,349ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। મળતી વિગતો અનુસાર બનાસકાંઠા એલસીબીની ટીમ ખીમાણા જસાલી રોડ પર પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી ગોઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન ક્રેટા કાર નંબર GG05JR4182ને અટકાવી તપાસ કરતા તેમાં બિનકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના બોટલ નંગ 857 કિંમત ₹3,93,349 તથા ગાડી કિંમત ₹6,25,000 અને મોબાઈલ કિંમત ₹5,000 મળ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન આરોપી નરેશભાઈ રતનસિંહભાઈ રબારી રહે કાસવી તાલુકો થરાદને ઝડપી લેવાયો હતો। સાથે આ હેરાફેરી પાછળ સંડોવાયેલા અન્ય બે આરોપીઓ પ્રકાશભાઈ ભૂરાભાઈ માળી રહે લાસડી તાલુકો સાચોર, ગણેશભાઈ સરદારભાઈ રબારી હાલ રહે કલોલ મૂળ દાંતિયા તાલુકો સાચોર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર પ્રકરણ અંગે સિહોરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।